બાકી ગાડી તો તમારી પાસે છે, તમારે 4 વ્હીલ છે, ઇકો છે, કોઈ પણ ગાડી છે, પણ તમારી ગાડીમાં જાઓ તો સારવાર કઈ મળે નહીં. તમારે 108 એમ્બ્યુલન્સમાં ફોન કરો તો ઘટના સ્થળથી સારવાર આપતા દર્દીને હોસ્પિટલ પહોંચે 50% રાહત થઈ જાય. બાકી તમારી ગાડીમાં જાઓ, હોસ્પિટલ પહોંચો ત્યાં તમને કઈ સારવાર થતી નથી. અને તમારી ગાડીમાં લઈ જાઓ એટલે પેશન્ટને હોસ્પિટલ હતા તબિયત બગડે, સુધરે નહીં. એવી રીતના 108 એમ્બ્યુલન્સમાં ફોન કરવાથી હોસ્પિટલ પહોંચતા તબિયતમાં સુધારો થાય છે. 108 એમ્બ્યુલન્સની અંદર કેસ બધા ડિલિવરીનો કેસ છે, એક્સિડન્ટનો કેસ છે, હાઈ ફીવર છે, કોઈ પણ ઇમરજન્સી એની મધમાખી કરડવાના હોય કેસ, કોઈ જીવજંતુ જનાવર કરડી ગયો હોય, સાપ કરડી ગયો હોય, બધા તમારે હોસ્પિટલ જવાનું હોય, સારવાર પાઇન્ટ ચડાવવાનો છે, કોઈ પણ ઇમરજન્સી કેસ બધા 108 માં હેન્ડલ થાય છે. એવું નથી કે આપણે નોર્મલ છે તો 108 માં ફોન ન કરો. ગમે ત્યારે એની ટાઈમ 108 માં ફોન કરો. 24 કલાક અને 7 દિવસ 365 દિવસ 108 ચાલુ હોય. માનો કે કોઈ પણ એવું હોય કે આજ વાર તહેવાર છે, રવિવાર છે, હોસ્પિટલ બંધ હોય, તો 108 ચાલુ હોય અને સરકારી દવાખાનું ચાલુ જ હોય. ગમે ત્યારે ફોન કરી શકો છો.